ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો। આ ચેપ્ટરની અંદર આપણે વારસા વિશે જોઈશું। વારસો એટલે સામાન્ય અર્થમાં કહી શકીએ આપણે કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલ અમૂલ્ય ભેટ, જેને કહેવામાં આવે છે વારસો। એના વિગતે અભ્યાસમાં જોતાં આપણે એના કેટલાક પ્રશ્નો રૂપે સમજૂતી મેળવીશું। તો એના પ્રશ્નોમાં જોઈએ, મુદ્દાસર પ્રશ્નોમાં જે 3 ગુણમાં પૂછાતા પ્રશ્નો, એમાં પ્રથમ પ્રશ્ન છે, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, સમજાવો। પ્રાચીન સંસ્કૃતિ વિશે હવે જોઈએ। એના જવાબમાં સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા ભારત વર્ષના સંતાનો ભારતીય છે, તેમ ભારત વિશે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં કહેવાયું છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણ, આ બંનેની વચ્ચે આવેલો દેશ જે ભારત દેશ, અને એ દેશમાં વસતા જે ભારતીય લોકો, અને આ ભારતનો પ્રાચીન ગ્રંથ જે કહે છે કે વિષ્ણુ પુરાણ, આ વિષ્ણુ પુરાણની અંદર આપણને કહેવામાં આવ્યું છે। આગળ, ભારતમાં શુભ કાર્યની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનું પ્રયોજન થાય છે। કેટલાક જોઈએ કે ભારતના બીજા સંકલ્પોમાં જોઈ શકીએ છીએ આપણે બીજા નામ પણ છે, ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોથી પ્રયોજવામાં આવે છે। ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણેય દિશાઓમાં સાગર એટલે કે સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા જેવી કુદરતી સીમાઓ આવેલી છે। કે ભારતને આપણે ત્રણેય દિશાઓ બાજુ જોઈએ, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ, આ ત્રણેય દિશાઓમાં આવેલો છે સમુદ્ર અને ઉત્તરમાં આવેલી છે હિમાલયની ગિરિમાળા, જે એક કુદરતી સૌંદર્ય ધરાવે છે। આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ પોતાના ભિન્ન ભિન્ન આશયથી ભારતમાં સ્થિરતા પ્રાપ્ત કરવા ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ। કે જોઈએ છે કે આપણો દેશ સમૃદ્ધ હતો, ભારત દેશ સમૃદ્ધ, અને આ સમૃદ્ધ દેશની અંદર વિવિધ પ્રકારની સંપત્તિ ઉપલબ્ધ હતી, અને એ સંપત્તિને પ્રાપ્ત કરવા માટે વિદેશી પ્રજાઓ જે ભિન્ન ભિન્ન આશયથી, જુદા જુદા આશયથી એ ભારતમાં આવી અને ત્યાં સ્થાયી થઈ ગઈ। આમ તેમના આદાન પ્રદાનની પ્રક્રિયાને લીધે આપણા વારસાનું હસ્તાંતરણ થતાં તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયેલ છે। કે જુદી જુદી પ્રજાઓ આવી, વેપાર અર્થે શરૂઆતમાં આવી, વેપારની સાથે સાથે શું થવા લાગી? સ્થાયી થવા લાગી। સ્થાયી થયા પછી એમનું સામાજિક રીતે આદાન પ્રદાન થયું, સામાજિક રીતે લગ્ન સંબંધોમાં એ જોડાયા, જેના કારણે આ રીતે આપણા વારસાનું એક હસ્તાંતરણ થતું જોવા મળ્યું અને સાતત્યપૂર્ણ ધીરે ધીરેનો વિકાસ થયેલો જોવા મળે છે। તેથી કહી શકાય છે કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। એટલે આપણે કહી શકીએ કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। એટલે આટલો જવાબ આપણે જે 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે, આટલું લખવાનું હોય છે। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2, જે પ્રશ્ન નંબર 2ની અંદર છે, સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો। સંસ્કૃતિ, સંસ્કૃતિના સંદર્ભ એનો જવાબ જોઈએ। આ પણ પ્રશ્ન આપણને 3 માર્ક્સમાં પૂછાય છે। તો સંસ્કૃતિનો અર્થ, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। સંસ્કૃતિ શું છે? જીવન જીવવાની રીત। આગળ, देश के समाज में कालक्रमे बदलाता संजोगों अनुसार
જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. કે સમાજની અંદર જોઈએ છે કે આપણને સમયાંતરે ધીરે ધીરે જે બદલાતા સંજોગો આને આધારે જનજીવનમાં શું આવે છે? પરિવર્તનો આવે છે, સુધારા આવતા જોવા મળે છે, સામાજિક માળખું બદલાતું જોવા મળે છે. આ બધા વડે એટલે કે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે, તૈયાર થાય છે. સંસ્કૃતિની વ્યાખ્યા છે, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. એક માર્ક્સના પ્રશ્નમાં પૂછાય કે સંસ્કૃતિ એટલે શું, તો આપણે આ વ્યાખ્યા લખવાની રહે છે. જ્યારે આ 3 મુદ્દા છે એ તમને પ્રશ્નમાં 2 માર્ક્સમાં પણ પૂછાય છે વિધાન રૂપે. જેમ કે વિધાનમાં એવું પૂછાય તમને કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત સમજાવો, આ રીતનો પ્રશ્ન પૂછાય તો તમારે આ 3 મુદ્દા લખવાના હોય છે, જેના તમને 2 માર્ક્સ મળે છે. ઓકે, આગળના મુદ્દામાં જોઈએ આપણે વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ પણ નદી કિનારે વિકસેલી જોવા મળે છે. કે કેટલીક સંસ્કૃતિઓનું નિર્માણ થયું તો મોટાભાગની કેટલીક સંસ્કૃતિનું નિર્માણ કહે છે કે નદી કિનારે થયેલું જોવા મળે છે. દાખલા તરીકે મિસર સંસ્કૃતિ જે નાઇલ નદી, ચીનની સંસ્કૃતિ જે હવાંગહો અને યાંગચેકિયાંગ નદીના કિનારે વિસ્તરી હતી. એટલે આ રીતે આપણે જે 2 પ્રશ્નો જોયા, 3 માર્ક્સના 2 પ્રશ્નો, એક ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને બીજો પ્રશ્ન જોયો સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવવાનો. એટલે આ 3 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન છે. હવે જે 3જા નંબરનો પ્રશ્ન આવે છે જે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો, એનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.